દોસ્તો, રાજકોટ બાદ મહેસાણા મહાનગરપાલિકા પણ હવે વિવાદમાં આવી છે. રાજકોટમાં તમે જોયું હશે કે જેમ આ કાજુ કતરીના બિલ, ચા પાણી નાસ્તાના બિલ, પાણીની બોટલના બિલ, આ તમે રાજકોટના સમાચાર જોયા જશે. હવે સેમ ટુ સેમ આ મહેસાણા નગરપાલિકામાં પણ આવી જ ઘટના બની છે. ચા પાણી નાસ્તાના જે બિલ હતા તે મંજૂર કરવામાં આવ્યા હતા, તેની રકમ હતી 5 લાખ. પરંતુ જ્યારે બિલ આવ્યું હાથમાં ત્યારે ખબર પડી કે આ જે રકમ છે તે 12 લાખની હતી. એટલે કે મંજૂર તો 5 લાખ થયા, પરંતુ હવે ભરપાઈ 12 લાખ રૂપિયાની કરવી પડશે. હવે આવું જ રાજકોટની અંદર પણ ચાલ્યું અને અત્યારે હવે આ મહેસાણાની નગરપાલિકામાં પણ આવું ચાલે છે. તો પછી સવાલ દોસ્તો એ થાય કે જે સિસ્ટમ છે એની અંદર કોઈ મેનેજ કરવા વાળું છે કે કોઈ છે જ નહીં. કેમ કે મંજૂર બિલ 5 રૂપિયાનું થયું હોય અને જ્યારે તમારે બિલ ભરવાનું આવે ત્યારે 50 રૂપિયા થઈ જાય તો એક અંદરથી ઝટકો તો લાગવો જ જોઈએ. હવે નગરપાલિકાની જો વાત થતી હોય તો હું તમને કહી દઉં કે દ્વારકા જિલ્લાની જે નગરપાલિકાઓ છે તે મોટા ભાગની નગરપાલિકાઓ જે છે એ હજી સુધી લાઇટ બિલ પણ નથી ભરી શકી. લાઇટ બિલ દેવાના પણ એમની પાસે પૈસા અત્યારે નથી. તમે ગૂગલ સર્ચ કરી લેજો. ગત સભાના પ્રોસિડિંગ સહિત ટોટલ 8 મુદ્દાઓ મંજૂર કરવામાં આવેલ છે. એમાં નગરપાલિકામાં જે ગીતાંજલિ ડેકોરેટર્સનું 5 લાખથી વધુ ખર્ચનું બિલ હતું એને મંજૂર કર્યું છે. 5 લાખથી વધુ બિલ કેવી રીતે આપે છે અને આપણો મુખ્ય ખર્ચ હતો કેટલો, મંજૂર કેટલું કરવામાં? સરકારશ્રીના વિવિધ પ્રોગ્રામોમાં જે અહીંથી બહાર જવાનું જે પ્રોગ્રામો હોય છે વડાપ્રધાનશ્રીના, તેમજ એમાં ફૂડ પેકેટ બનાવવાના સહિતના, તેમજ અહીંયા કૃષિ મેળો તેમજ અન્ય મેળાઓમાં જે ભોજન સમારંભ સહિતના જે હોય છે એમાં જે જમણવાર સહિતના તેમજ નાસ્તો, ચા, કોફી, પાણીની વ્યવસ્થા સહિતના જે વ્યવસ્થા હોય છે એનો જે ખર્ચો થતો હોય છે એના પૈકી 7 લાખ વધારાનો ખર્ચ થયેલ જે મંજૂર કરેલ છે. અસલ ખર્ચ આપણો આમ કેટલો મંજૂર હોય છે? 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા કારોબારી સિવાયની હોય છે અને 5 થી વધુ હોય તો કારોબારીને મંજૂર કરવાનું હોય છે. ટોટલ 7 લાખ ખર્ચો થયો છે. ટોટલ 12 લાખ ખર્ચો થયો. 12 લાખ ખર્ચો થયો. ઓકે. પછી કર્મચારીઓને કોર્પોરેશન બન્યા પછી નગરપાલિકાના જે અધિકારીઓ હતા એમને અફસોસ કરવાની જે ઠરાવ બાકી હતો એ આજે ઠરાવ કરવામાં આવેલ છે. આ જે એજન્સીને જે આપણને બજેટ આપ્યું છે અને જે આ વધુ ખર્ચ થઈ ગયો છે એ જ કેટરિંગનો લંબાવવામાં આવે છે, એક્સટેન્શન કરવામાં આવ્યું છે. એક વર્ષનું એને એક્સટેન્શન કરવામાં આપ્યું છે. તો આટલો તો ખર્ચ થયો છે તેમ છતાં કેમ એક્સટેન્શન? ખર્ચ તો પ્રોગ્રામ થયા એના અનુસંધાનમાં થયેલ છે. જેટલા વધુ પ્રોગ્રામ થાય એટલો ખર્ચ તો થવાનો જ છે ને બેન. એટલે એવું તો અમારા જે એસ્ટિમેટેડ રેટ છે એકદમ મિનિમમાઇઝ છે, કોઈ વધારે છે નહીં. દાખલા તરીકે ખર્ચ લાગે છે પછી કોઈ બીજી એજન્સી જોડે આપણે ભાવ મંગાયા છે? જે તે વખતે ટેન્ડરિંગ કરેલું હોય એ વખતે ભાવ મંગાયેલા જ હોય અને જે લોએસ્ટ ભાવ આવ્યો હોય એને દાખલા ગીતાંજલિ હતી તો એનો સૌથી લોએસ્ટ ભાવ હતા L1 તરીકે એને મંજૂર છે તે વખતે કરેલા છે. ભાવ વધારો છે જ નહીં. સૌથી ઓછો ભાવ હતો ને બેન, 130 રૂપિયા જમણવારના છે. પ્રોગ્રામ વધારે થાય એનું બિલ છે ને બેન. પ્રોગ્રામમાં જેટલા વધારે થાય એટલું બિલ તો વધવાનું જ છે ને. માની લો કે કૃષિ મેળો હોય કે અહીંથી વડાપ્રધાનશ્રીનો પ્રોગ્રામ હોય કે એ બધા પ્રોગ્રામ જે થયા હોય, કેટલા થયા આપણે કેટલા પ્રોગ્રામ થયા મળી જશે બેન. એના પ્રમાણે એનો ખર્ચ થયેલ છે જે મંજૂર કરેલ છે. બીજા મુદ્દાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 કામ હતા. એમાં જે 8 કરોડ 83 લાખ વાળું જે કામ હતું એમાં 5.30 પ્રમાણે ભાવ આવેલા, એબો ભાવ આવેલા. એમાં નેગોશિએશન કરતો 2.30 એને ઘટાડો કરવાનો મંજૂરી આપેલ છે, સંમત થયેલ છે પાર્ટી. 5.30 થી 3 એટલે 3% તૈયાર થયો છે. અને જે